હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના સમયની અંદર માનવીએ ઘણું બધું સંશોધન કર્યું છે. એ પછી ટેકનોલોજીના ક્ષેત્રની અંદર હોય, એ ખેતી ક્ષેત્રની અંદર હોય, કોઈ નોકરી કે કોઈ ધંધો કે વ્યવસાયની અંદર પણ એ નવા એ સાધનોનો ઉપયોગ કરતો થયો છે. આજે માણસે અંતરિક્ષ ક્ષેત્રની અંદર પણ પ્રગતિ કરી છે. જે પહેલાંના સમયની અંદર એ ટેકનોલોજી, જે એક મોટા ઘરોની અંદર એટલા મોટા કોમ્પ્યુટર જોવા મળતા, જે અત્યારે ફોનની અંદર બધુંય આવી જાય છે. તો આવી તો ઘણી બધી સંશોધનો એ માણસે કરેલા છે, પરંતુ આ દરેક સંસાધનો કે સગવડતામાંથી ક્યારેય તે સુખી નથી થયો. અને એ બાહ્ય રીતે ગમે તેટલું એને જાતને પોતે મઠારવાનો એને પ્રયત્ન કરેલો છે, પરંતુ આ જાતનું તે ઘડતર સારી રીતે કરી શક્યો નથી. આજે કરોડોપતિ હોય તો એમ નહીં માની લેવાનું કે સુખી જશે, કારણ કે એ પણ ઘણી વખત એ પૈસા છે છતાં પણ એના દીકરાઓ એનું કહ્યું કરતા નથી. એની પાસે પૈસા છે પણ હવે સાચવવા કઈ જગ્યાએ, કોને દેવા અને કઈ રીતે આ પૈસા વાપરવા, એને મોટી ચિંતા હોય છે. કોઈક ગરીબ હોય તો એને પણ પ્રશ્નો હોય છે. પરંતુ આજે આપણે એવા વિષયની વાત કરવી છે કે જે વિષય જ્યારે આપણે સાંભળીએ, એ શિક્ષાપત્રી હોય કે સત્સંગ દીક્ષા હોય કે ગુણાતીતાનંદ સ્વામી હોય કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા હોય, એમના જીવનની અંદર એમને ચરિતાર્થ કરી બતાવેલી છે. અને આપણે પણ એ જ માર્ગે આગળ વધવાનું છે. એ જ સાચી સમજણ આપણે પણ આજે આત્મસાત કરવાના પ્રયત્ન કરવાના છીએ. કયો મુદ્દો, કઈ વાત આપણે આત્મસાત કરવાની છે? તો આત્મનિષ્ઠા. આ શબ્દ કોની સાથે જોડાયેલો છે? તો આ શરીર સાથે જોડાયેલો નથી, પરંતુ શરીરની અંદર રહેલો આત્મા છે એની સાથે જોડાયેલો છે. આ કોઈ મનની એવી અવસ્થા નથી, પરંતુ સાથે એવી મનની એવી અવસ્થા છે કે જેમાં દરેક પ્રકારે આપણે સ્થિર રહી શકીએ. એક આ હૃદયની સાથે એક જોડાયેલી એક આપણને મુદ્દો છે. જો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને એમનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે એકાંતિક ધર્મનું સ્થાપન કરીને એકાંતિક ધર્મ બધાય સિદ્ધ કરે ને, આ એમનું મુખ્ય પ્રયોજન હતું. શા માટે? કારણ કે આ જીવ અનાદિથી અટવાય છે, તો હવે આને અટવાવા દેવો નથી, આનું આત્યંતિક કલ્યાણ કરવું છે. એટલે જ તે નિષ્કુળાન સ્વામીએ પણ શ્રીજી મહારાજને એક બિરુદ આપ્યું છે. અને બિરુદની અંદર એ નિષ્કુળાન સ્વામી શ્રીજી મહારાજને કહે છે કે તમે કેવા છો? તો એકાંતિક ધર્મ પ્રવર્તક છો. અને ખરેખર એકાંતિક ધર્મનું પ્રવર્તન શ્રીજી મહારાજે કરેલું છે. એકાંતિક ધર્મની અંદર કયા કયા મુદ્દા આવે તો આપણને પણ ખ્યાલ હશે કે એકાંતિક ધર્મની અંદર એ ધર્મ આવશે, જ્ઞાન આવશે, વૈરાગ્ય આવશે અને ભક્તિ આવશે. જો આ ચાર મુદ્દા આપણે સત્સંગની અંદર ઘણા સમયથી, એટલે જો ઘણી વખત આપણને એવું કહેવામાં આવે છે કે આ વાસનાથી તમારે દૂર રહેવાનું છે, આ પંચ વિષયો પ્રત્યેની આસક્તિ છે એમાં અનાસક્ત થવાનું છે, સ્વભાવ ઉપર બ્રેક મારવાની છે, તો આ શું છે? એક પ્રકારનું વૈરાગ્ય છે. બીજો ધર્મ શું છે? તો ધર્મ સામાન્ય રીતે જે શાસ્ત્રોની અંદર, સત્સંગ દીક્ષાની અંદર, શિક્ષાપત્રીની અંદર અને સર્વે શાસ્ત્રનો સાર, ગાગરમાં સાગર, એ ખરેખર આપણને મહંત સ્વામીમાં જે ભેટ આપી એ સત્સંગ દીક્ષાના 315 શ્લોકો.
એ પ્રમાણેનું આપણું જીવન બને, આપણે એવો સદાચાર કેળવીએ. અને સામાન્ય રીતે ધર્મ ગણી શકાશે, નિયમ ધર્મયુક્ત જીવન. અને વૈરાગ્યની હમણાં આપણે વાત કરી તેમ અલગ અલગ પ્રકારના જગતના જે પદાર્થો છે એ બધાએ વિવિધ ભાગો રહ્યા ને એમાં પ્રત્યે અરુચિ દર્શાવવાની. ખાવાનું બહુ ભાવતું હોય તો સમજી લેવાનું કે કંઈક તો આપણે એવી ભૂલ કરી રહ્યા છીએ, અને જે ભૂલને આધારે આપણા જીવનની અંદર ઘણી વખત પ્રશ્નો આવે છે. પરંતુ આ ભૂલોથી આપણે બહાર આવવાની જરૂર છે. કોઈ પણ મુમુક્ષુ હરિભક્તોને ભગવાનનું જો સુખ લેવું હોય તો યાદ રાખવાનું કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત આવા પદાર્થો પ્રત્યેની જે રુચિ હશે, આસક્તિ હશે, તો એના લીધે ભગવાન જેવું સુખ આવશે નહીં. બીજું, આપણે ભક્તિ એટલે શું? તો ભગવાનનો એક મહિમા સહિત પ્રેમ કરીએ. જો આજે મહિમા રાખીએ ને તો દરેક કાર્ય સારી રીતે થઈ શકે છે. પરંતુ મહિમા વગર કેવું થાય? મન હોય તો માળવે જવાય એવી વાત થાય. એટલે જો મહિમા આપણે રાખતા હોઈએ તો ખરેખર સારી રીતે એ ભગવાનની ભક્તિ પણ થઈ શકે છે. અને જ્યાં ભક્તિ અને જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન અવશ્ય વિરાજમાન હોય જ છે. અને ચોથું એકાંતિક ધર્મની અંદર આવે છે જ્ઞાન. હવે જ્ઞાન એટલે શું? તો પોતાના સ્વરૂપને અને પરમાત્માના સ્વરૂપને જાણવાનું છે. હવે જો પોતાના સ્વરૂપને જ આપણે જાણીએ નહીં, શા માટે આપણે અહીંયા આવ્યા છીએ, શા માટે આ સત્સંગ મળ્યો છે, આ સત્સંગમાંથી આપણે શું સિદ્ધ કરવાનું છે, કેવી આપણે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, હવે જો એનું કંઈ જ્ઞાન હોય નહીં ને તો કોઈ પણ રીતે આપણે સારી રીતે સત્સંગમાં પણ સુખ આપણે મેળવી શકતા નથી. જો શ્રીજી મહારાજે વચનામૃતમાં જ્યાં જ્યાં જ્ઞાનની વાત કરી છે ને ત્યાં એમને આત્મનિષ્ઠા સ્વરૂપ એવું જે જ્ઞાન, આ મુદ્દાની એમને વાત કરેલી છે. માટે જો જ્ઞાન એટલે શું? કોઈ પણ શાસ્ત્રોક્ત માહિતીની આ કોઈ વાત નથી, પરંતુ જ્ઞાન એટલે પોતાના સ્વરૂપને જાણવાની એક વાત. અને જો પોતાના સ્વરૂપને જે નથી જાણતો એને માટે મહારાજ ગરડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કહે છે કે જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. જો પોતાનું સ્વરૂપ આપણે જાણીએ નહીં તો અજ્ઞાનીમાં અજ્ઞાની કીધું. અજ્ઞાની તો શી રીતે, પણ અજ્ઞાની એક સ્ટેપ આગળ કહી દીધું. આગળ મહારાજ કહે છે ઘેલામાં અતિશય ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને સર્વે નીચમાં અતિશય નીચ છે. જો આ શ્રીજી મહારાજ સ્પષ્ટપણે આપણને કહે છે કે પોતાનું સ્વરૂપ જાણવાનું છે, કે હું દેહ નથી, હું આત્મા છું. આ આપણે જાણવાની વાત એટલે આત્મનિષ્ઠા. જો જે આત્માની વાત જાણતો નથી ને એને મહારાજ આવા કેવા સખત આમ શબ્દો કહેવાય. આ સખત શબ્દોની અંદર ઠપકો જ આપે છે. એક પ્રકારે આપણને કડક શબ્દોની અંદર વાત કરતા કહે છે. જો ગુણાતીતાનંદ સ્વામીએ તે પહેલા પ્રકરણની એક છેલ્લી વાતની અંદર આપણને લક્ષ્ય બતાવતા કીધેલું છે. અને આ દરેક વ્યક્તિના અલગ અલગ ધ્યેયો હોય છે. આજે કોઈકના ધ્યેય એવા હોય કે હું વ્યવસાય ક્ષેત્રે આગળ વધું, કોઈકના ધંધાકીય ક્ષેત્રની અંદર આગળ વધવાના ધ્યેય હોય, કોઈક સારી નોકરીની અંદર પ્રમોશન પ્રાપ્ત કરે એના ધ્યેય હોય. દરેકને ધ્યેય પોતાના જીવનની અંદર જોવા મળે છે. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર એક ધ્યેય બતાવ્યું છે. અને આ ધ્યેય એટલે શું? તો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર લખે છે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે આઠે પહોર ભજન કરવું. જે હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. જો આ સમજણ આપણા જીવનની અંદર આવી જાય ને તો કોઈક તમને ગધેડો કહે ને તોય તમને ખોટું લાગે નહીં. તમારું કોઈ સન્માન ન કરે તોય તમને ખોટું ન લાગે. તમને સારી વ્યવસ્થા કોઈ ન દે છતાં પણ તમને ખોટું ન લાગે. જો આત્મા માનવું, આ જો વાત આમ સરળ લાગે આપણને, પણ જ્યારે પગ હેઠે રેલો ઉતરે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર તો આ તો અઘરી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરીશ. પરંતુ આ દેહ નથી, આપણે આત્મા છીએ. અને આઠે પહોર આ ભજન કરવાનું છે. આપણે કેમ આઠે પહોર ભજન કરવાનું? આ વાત દ્રઢ કરવાની છે આત્મનિષ્ઠાની. આમાં આપણે કાચપ નથી રાખવાની. એટલે જ તે મહંત સ્વામીમાં જે આપણને આશ્રય દીક્ષા મંત્ર આપેલો છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. પોતાને અક્ષર માનવાનું, બ્રહ્મરૂપ માનવાનું છે. તો જો આ રીતે આપણે માનીશું ને
તો યાદ રાખવું કે ખરેખર સુખના એ આપણને ફુવારા છૂટશે. કોઈ પણ જો પ્રવૃત્તિ કરીએ ને એ દરેક પ્રવૃત્તિ કરીને આખરે તો આપણને એક જ સમજ પ્રાપ્ત કરવાની છે. અને આ સમજ સાથે જો પ્રવૃત્તિ કરીએ તો ખરેખર એનું પરિણામ પણ સારું પ્રાપ્ત કરી શકીએ. કારણ કે બધું જ કરીએ પરંતુ જો પોતાની જાતને આપણે ભૂલી જઈએ તો જેવી કોઈ મૂર્ખાઈ નથી જ તેના જેવી કોઈ મોટી મૂર્ખાઈ નથી. એટલે આપણે આપણી જાતને પણ ઓળખવાની છે. આપણે કોણ છીએ એ જ્યાં સુધી આપણે સમજીએ નહીં ને ત્યાં સુધી આપણા જીવનની અંદર પ્રશ્નો આવે ને તો પ્રશ્નોમાં આપણે મૂંઝાઈ જઈએ. અને મૂંઝાવાનું નથી. પ્રશ્નો તો દરેક પ્રાણી, માત્ર મનુષ્ય બધાના જીવનની અંદર આવે છે. આજે કોને પ્રશ્ન નથી? દરેકને પ્રશ્ન છે. પરંતુ આ પ્રશ્નમાંનું એક સમાધાન શું છે? આ સત્સંગ છે. એકવાર છે ને એક વ્યક્તિ પોતાના ગધેડા ઉપર છે ને બેસીને બાજુના ગામમાં ગયો અને ત્યાં એક બજાર હતું ને એમાં તો ગધેડાને બધું વેચાતા હતા, લે વેચ થતી હતી. બધા મોટા મોટા નાના બધા વેપારીઓ હતા ગધેડા લેવા માટે ને વેચવા માટે. એટલે આ વ્યક્તિને છે ને ગધેડા ખરીદવાની ઈચ્છા થઈ. એની પત્ની સાથે હતી. એટલે પહેલાં તો એની પત્નીની પરમિશન લીધી ગધેડા આપણે લેવા છે. એટલે એની પત્ની હા પાડી. હવે હોમ મિનિસ્ટરનો તો આદેશ આવી જાય એટલે પછી કોઈને કંઈ પૂછવાનું હોય નહીં. એટલે 5 સારા એવા ગધેડા ખરીદ્યા અને પછી પોતાના ઘર આવવા નીકળે છે. અને રસ્તામાં એણે છે ને પોતાના ગધેડા ગણી જોયા. હવે 6 ને બદલે 5 જ ગધેડા થયા. એટલે એને ખરીદેલા ફક્ત 5 જ ગધેડા એને ગણ્યા, પણ ગધેડા 6 ને બદલે કેમ 5 થયા? એટલે બહુ વિચારમાં આવી ગયો કે આ કેમ 5 જ ગધેડા થયા? એટલે રસ્તામાં જ પાછો વેળો અને જ્યાં ગધેડાનું જે બજાર હતું ત્યાં આવ્યો ને તપાસ કરી, પણ ઓલું કાંઈ છઠ્ઠું ગધેડું કાંઈ મળે નહીં. હવે એને મનમાં વિચાર આવી ગયો કે હું તો નક્કી આ ગધેડું કંઈક કોક લઈ ગયું લાગે છે અને મારે ખોટ ગઈ. આ તો મેં 5 ગધેડા લીધા અને કુલથી આમ 6 થવા પડે ને તોય કેમ નથી થતા? બહુ નિરાશ થઈ ગયો. હવે એની પત્ની હતી સાથે. પછી તો એને ખબર પડી ગઈ કે આ નિરાશા કેમ આટલું બધું ચિંતાતુર છે. એટલે પૂછ્યું પ્રશ્ન કે કેમ આટલા બધા નિરાશ છો, ચિંતામાં છો? શું કાંઈ થયું છે તમને? માથું દુખે છે? પેટમાં દુખે છે? કોઈ ધંધાની અંદર ખોટ ગઈ? એટલે એણે બધી વાત કરી. એટલે કીધું કે આ તો ગધેડા મેં ગણી જોયા પણ આ બધું 6 ને બદલે 5 જ કેમ થાય છે? એટલે હવે પત્નીને ગણવાનું કીધું. પત્નીએ ગણ્યા તો 6 જ હતા. એટલે પોતાના પતિને જે ભૂલનો એને છે ને એને ખ્યાલ દીધો કે તમારે ભૂલ શું થઈ છે કે તમે જે ગધેડા ઉપર બેઠા હતા તો એ ગધેડું તમે ગણવાનું ભૂલી જ ગયા છો. અને પછી હસતા હસતા કીધું કે તમને 5 જ દેખાય છે ને, પણ મને તો છે ને 7 ગધેડા દેખાય છે. પતિ હવે ખંજોળવા માંડ્યો કે અલા આ કેમ હવે હાથ ક્યાંથી આવી ગયા? મારી ભૂલ તો મને ખબર પડી કે હું જે ગધેડા ઉપર બેઠો હતો એ ગધેડાને હું ગણવો ભૂલી જતો, પણ આ 7 ગધેડા કોને કે? 7મું એટલે કોણ? સમજી ગયા ને તમે કોણ? એ એનો પતિ પોતે 7મો ગધેડો. એમ આપણે આપણી જાતને ભૂલી જઈએ ને તો એના જેવી કોઈ મોટી મૂર્ખામી નથી. જો આપણે બધું કાર્ય કરીએ છીએ, આપણે બધાની વાતો ખબર હોય છે, કૂથલી કરીએ જ છીએ ને, અભાવ ગુણની કૂથલી કરીએ. ઓલા હરિભક્તે આમ કર્યું, ઓલા અમને જો આમ થયું, બધી ખબર હોય. અને આપણે ચોરે બેઠા બેઠા ઓલા ઓટલા પરિષદની અંદર આ જ ગ્રામ પંચાયતો કરતા હોય છે, આગી પાછી વાત એ જ કરતા હોય. પરંતુ વાસ્તવની અંદર આપણે આપણી જાતને થોડીક આપણી શું ભૂલ છે, આપણે શું કરવાનું છે ને શું થઈ રહ્યું છે, આનું આપણને નિત્ય અનુસંધાન રાખવાની વાત ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે. અને આપણો ધ્યેય કીધો છે, સંકલ્પ કીધો છે કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ રાખવો. આપણે એટલે સમજવાનું આપણું જ તે કહે છે. કદાચ જો આપણે અત્યારે જે અમને પ્રસંગ કીધો ને એના ઉપર હસવું તો આવશે, પરંતુ જો આપણી જાતનો થોડોક વિચાર કરીએ ને, અને કદાચ આપણે આ કક્ષામાં આવી જઈએ ખરા, કારણ કે જેમ પેલો વ્યક્તિ હતો એ ગધેડા ઉપર બેસી આવ્યો અને ગયો, અને જેને આધાર હર્યો ફર્યો હવે એ જ ગધેડાને ગણવાનું ભૂલી ગયો. એને ખબર નહોતી હું ગામથી અહીંયા બજારમાં આવ્યો છું, ગધેડા ઉપર તો બેસીને આવ્યો છું, 5 મેં ખરીદ્યા, મારો એક ગધેડો, 6 ગધેડા કુલ થવા પડે. પણ જો એમ ભૂલી ગયો છે, એમ જે આત્માના આધાર આપણે ખાવા પીવામાં, હરવા ફરવામાં બધી ક્રિયાઓ તો કરીએ છીએ,
પણ એક આત્માને ભૂલી જઈએ છીએ, એવું કહી શકાય. એટલે જ મહારાજ આપણને અજ્ઞાની અને મૂર્ખની પદવી આપે છે, અને અતિશય મૂર્ખમાં મૂર્ખ, અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની. તો આપણે એ રીતે કરવાનું નથી. આપણે સમજવાનું છે કે આપણે તો કેવા શિવી? આત્મા શિવી, બ્રહ્મ શિવી, અક્ષર શિવી, બ્રહ્મરૂપ શિવી, અને આપણામાં પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન છે. અને જો આ શાસ્ત્રમાં તે એ આત્મજ્ઞાન દ્રઢાવવાની વાત ઘણી બધી વખત આવે છે. કારણ કે દરેક શાસ્ત્રનો તમે અભ્યાસ કરો, વેદ હોય, ઉપનિષદ હોય, રામાયણ હોય, મહાભારત હોય, તો એ દરેકમાં સાર એટલો જ આવે છે કે પોતાનું સ્વરૂપ જાણીને ભગવાનમાં આપણે જોડવાનું છે, અને ભગવાન સાથે જોડાણ થવું જોઈએ. નરસિંહ મહેતા એમને જો ધામના ભગવાનમાં જોડાઈ ગયા. મીરાબાઈ હોય, સંત તુકારામ હોય, આ દરેકના જીવન આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર ભગવાનમાં જોડાયના ગણી શકાય. અરે મહાભારતની અંદર તે તમે જો અર્જુનને પણ યુદ્ધ સમયે પ્રથમ દિવસ હતો યુદ્ધનો, એ આપણને પણ ખ્યાલ છે કે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને સારથી કોણ હતું અર્જુનના? પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન. અને આ શ્રી કૃષ્ણ ભગવાન પોતે પથદર્શક હતા, દિશા સૂચક હતા. જો આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે આપણા પથદર્શક છે ને યોગ્ય હોવા જોઈએ, તો આપણે વ્યવસ્થિત આપણી સાચી દિશા આપણે પકડીએ. બાકી ગમે એને પથદર્શક બનાવી નાખીએ, ગમે એનું ગમે ત્યારે માની નાખીએ, તો એમ કાંઈ ચાલે નહીં. તો આ પ્રથમ દિવસ હતો. હવે સામે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ બધાને જોવે છે પોતાના સ્વજનોને, અને એને મોહ ઉત્પન્ન થઈ ગયો. અને શું મોહ ઉત્પન્ન થઈ ગયો? કે આ હું જેના ખોળામાં રમેલો છું, જેની પાસે હું વિદ્યાભ્યાસ શીખ્યો છું, અત્યારે શ્રેષ્ઠ ધનુર્ધનની પદવી પ્રાપ્ત મેં કરેલી છે, અને એમની સામે જ મારે યુદ્ધ કરવાનું. અને ત્યારે તમે જુઓ શ્રી કૃષ્ણ ભગવાને એ આત્માનું જ્ઞાન આપ્યું એને. અને ગીતાનો બીજો અધ્યાય એ આત્મજ્ઞાનથી એક ભરેલો છે. 18 અધ્યાયની અંદર બીજા અધ્યાય આત્મજ્ઞાન સંબંધી જ વાતો કરેલી છે. જો આ જ્ઞાનથી અર્જુનનો જે મોહ હતો પ્રથમ દિવસનો, એ મોહ એનો દૂર થઈ જશે. એમ દરેક શાસ્ત્રો, આ તો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વાત કરી, પણ સાર એક જ આવે છે દરેક શાસ્ત્રનો, કે જેમ દરેક નદી સમુદ્ર તરફ વહે છે ને, એમ દરેક શાસ્ત્ર આત્મા પરમાત્માના એ જ્ઞાન તરફ લઈ જાય છે. અને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવવું ખૂબ જરૂરી છે. શ્રીજી મહારાજ પણ જો જેમ સોય પાછળ દોરો સોસરો ચાલ્યો આવે ને, એમ હંમેશા આત્મા પરમાત્માના જ્ઞાનની વાત પોતાના આમ કથા વાર્તા દ્વારા કરતા હોય. ઘણા બધા વચનામૃતની અંદર એમણે આ વાત ઉપર ભાર મૂક્યો છે. શ્રીજી મહારાજે વચનામૃત સારંગપુરના ચોથા જ વચનામૃતની અંદર વાત કરતા કીધું કે એક શ્લોક કરીને, અથવા 2 શ્લોકે કરીને, અથવા 5 શ્લોકે કરીને, અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા કેળે આત્મા અનાત્માના એકપણાનો લોચો જ રહે જ નહીં. તો જો અહીંયા આપણે એ દેહ આત્મા જુદા છે, એ એક મનની અંદર આપણે પાક્કું સમજી લેવાનું છે. પછી ફરી દેહને પોતાનું રૂપ નહીં માનવાનું. આવી સમજણ એ દ્રઢાવા શ્રીજી મહારાજ અવશ્ય આપણને માંગે છે. એટલે દરેકને આ સમજણ રહી એ દ્રઢ કરાવવા મતતા જ હોય છે. શ્રીજી મહારાજની આપણી ગુણાતીત ગુરુ પરંપરા, એમના જીવન પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. હવે યોગીજી મહારાજ વિજ્ઞાનદાસ સ્વામી સાથે રહ્યા 17 વર્ષ સુધી. કેટલું એમને સહન કર્યું છે, દૈહિક રીતે, માનસિક રીતે, બધી રીતે. પણ છતાં પણ એમને કેફ જુઓ તમે, આનંદ જુઓ. એ કયો કેફ કે આનંદ હતો? એ પ્રાપ્તિનો તો કેફ હતો, એ રાજીપાના વિચારનો તો હતો, એ સાંખ્ય વિચાર તો હતો, પણ સાથે સાથે આત્મવિચાર હતો. જે અખંડ સુખી રહેવાનો એક વિચાર, એટલે કે આત્મવિચાર. આત્મવિચાર હતો ને એટલે એમને દુઃખ લાગ્યા નહીં. એકવાર છે ને મહારાજ અગતરાયમાં છે ને પર્વતભાઈના એક ધોળિયા આંબા નીચે છે ને વિરાજમાન હતા, અને ત્યાં કથા વાર્તા કરતા હતા. એમાં એક બાળક ત્યાં આવે છે. એટલે મહારાજે એને પૂછ્યું તું કોણ છું? એટલે બાળકે જવાબ આપ્યો કે હું તો આ જ્ઞાતિનો છું. એટલે શ્રીજી મહારાજે એને કીધું કે ના ના, તું એ જ્ઞાતિનો નથી, તું તો આત્મા છું. પછી એ બાળક પાસે કીધું કે તું છે ને એમ બોલ કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. આમ તું રિવિઝન કર, 5 વખત તું બોલ. હવે 5 વખત ઓલો બાળક બોલે છે કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. પછી મહારાજે ઘડીક રહીને કહ્યું, પૂછ્યું કે હવે બોલ તું કોણ છું? એટલે તરત કીધું કે હું છે ને
ખરેખર તો ઓલા જ્ઞાતિનો છું, અને પણ તમે કહો છો ને એટલે હું આત્મા કહું છું. એટલે બીજી વખત સામે પક્ષી કીધું કે હજી તું આત્મા બોલ કે હું આત્મા છું, આત્મા છું. ફરી વખત મહારાજ પ્રયત્ન કરે છે અને કહે છે કે તું 100 વખત અહીંયા બેસ, આમ 100 વખત બોલવા જ માંડ બેઠા 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 કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું. તો ઓલો બોલે છે. પછી છેલ્લે મહારાજે કીધું કે હું બોલ, તું કોણ છું? એ એક તમે આટલો બધો પ્રયત્ન કર્યો અને આટલું બધું ગોખાયું, તમે કયો ને અત્યારે કયો છો, તમે રાજી હો તો હું કહું છું હું આત્મા છું, બાકી તો હું છે ને આ જ્ઞાતિનો જ છું. અને આ બાળકનું અજ્ઞાન જોઈને છે ને શ્રીજી મહારાજ હસે છે. ખરેખર તમે જુઓ કે આપણા જીવનની અંદર કેટલી બધી વખત આપણને આ સત્પુરુષ એટલે કે ગુણાતીત ગુરુ પરંપરા આપણને શીખવાડે છે કે આપણે આત્મા શિવી, આત્મા શિવી, પણ આપણે સમજવા તૈયાર જ નથી થતા. અને અજ્ઞાન જોઈને જ તે શ્રીજી મહારાજ ત્યારે સભાની અંદર કહે છે, તમે જુઓ તો ખરી આ દેહ સાથે કેવો જડાઈ ગયો છે. એમ જો આ બધા આપણે સગા સંબંધીઓ સાથે એટલા બધા જોડાઈ જઈએ ને તો આ પ્રશ્નો એ જ થાય. અને આ બધા તો સગા સંબંધી કેવી રીતે મળ્યા? તો સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, તેમાં તારું નથી તલભારે અંત કાળે સગો નહીં કોયનું રે. એટલે કે ભલે અંતકાળે એ ગમે તેટલા તમે પ્રયત્ન કરશો એ તમારા સંબંધીઓ સાથે પણ તમે કોઈ લઈ જઈ શકવાના નથી. તલ માર પણ તમારી પાસે કાંઈ રહેવાનું નથી. જો ભલે બાળક સમજો કે ન સમજો વાત જવા દો, પણ શ્રીજી મહારાજની આત્માનું જ્ઞાન દ્રઢ કરાવવાનું કેટલું તાન હતું. અને આ પ્રસંગ જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે ખ્યાલ આપણને આવે. વડતાલમાં તે જન્માષ્ટમીના પ્રસંગે છે ને ભેગા થયેલા જે પરમહંસોની સાથે હવે શ્રીજી મહારાજે જે પ્રશ્નોત્તરી કરીને એ ગોષ્ઠી કરેલી અને બધા ઉપદેશ આપેલા, તો એની વાત છે ને ભક્ત ચિંતામણીના 71મા પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર રીતે લખી. અને એમને કહ્યું કે એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ. એટલે કે એક વાત તમે મારી માનો, આપણે આત્મા શિવી, આપણે દેહ નથી, આપણે ચૈતન્ય રૂપ શિવી. આ દુઃખ રૂપ તો આ દેહ સંબંધિત, જો આ શરીર છે દુઃખોનું ઘર છે, રોગોનું ઘર છે, આવવાના જ છે. પરંતુ જો એમાંથી આપણે આત્માની જો સમજણ દ્રઢપણે હોય ને તો આ દુઃખ એ દુઃખ લાગતા નથી, એ દુઃખ પણ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. જો આ સંતો શ્રીજી મહારાજના વચને બધું કરવા તૈયાર હતા. એ પરમહંસો કહેતા કે તમે 111-14 પ્રકરણો ચલાવ્યા અને હજી ચલાવો કાંઈ વાંધો નહીં, પણ તમે એમ કહેશો ને કે અન્ન જળનો ત્યાગ કરો, તમે કરશું. અરે મહારાજ તમે ઉપાધિ ન કરતા, તમે ખાલી આજ્ઞા કરો, અમે બરફની વચ્ચે ઉઘાડે શરીરે હિમાલયમાં એ રહેવાની અમારી તૈયારી છે. અરે મુક્તાનંદ સ્વામીની તો તૈયારી, પૂર્વ તૈયારી કેવી, એક પ્રસંગ આપણે જોઈએ તો મહારાજ આવા 114 પ્રકરણો ચલાવતા ત્યારે મુક્તાનંદ સ્વામીએ 23 વર્ષ મોટા મહારાજ કરતા અને 5 અનાદિ તત્વોના પ્રશ્નોના જવાબ એમને આપેલા હતા, સંતોષકારી જવાબો. અને પછી નીલકંઠ વાણી ત્યાં લોજ ગામની અંદર રહેશે અને ત્યારે મુક્તાનંદ સ્વામી આ ગઢડાની અંદર હતા અને આવા પ્રકરણો ચાલતા હતા. અને એમને એક પ્રકરણ તો એવું ચાલતું નહોતું, પણ એમને સામેથી પૂર્વ તૈયારી કરી, લીમડો હોય આ લીમડાનો રસ કાઢીને પોતે પીવે. એટલે કોઈક ભક્તે સંતે કીધું કે આ શું કરો છો તમે? એ કે હું તો અત્યારે લીમડાનો રસ પીવું છું. કે કેમ? એક મહારાજ હવે ભવિષ્યમાં કોઈક એવું પ્રકરણ ચલાવે કે તમારે લીમડાનો રસ જ તે પીવાનો, બીજું કાંઈ ખાવા પીવાનું નહીં, તો આપણે વાંધો ન આવે ને. ત્યારે વિચાર કરો કેવું તાન હતું ભગવાન અને રાજી કરવાનું. તો અહીંયા આપણને ખ્યાલ આવે, જો ઘણી બધી વખત આવી રીતે તૈયારી કરેલી છે પરમહંસોએ અગાઉથી. એટલે મહારાજ એમને કીધું કહેતા કે તમે બધા તો આ બધું કરી જ શકો એવા સમર્થ જ છો, એ મને દ્રઢ વિશ્વાસ છે. પરંતુ અમારે તો અંતરમાં એક જ ઈચ્છા છે કે જેવા આત્માનંદ સ્વામી આત્મા રૂપે વર્તે છે ને એવી જ રીતે તમે સૌ વર્તો.
દેહના ભાવ ભૂલીને આત્મભાવ દ્રઢ કરો, એ જ અમારે કરાવવું છે. આ જ સાધના છે ને આ જ આરાધના અમારે કરાવી છે. અને જો આપણા ગુણાતીત ગુરુ પરંપરાઓ આ જ આપણને શીખવે છે. મહારાજે તે ડગલે ને પગલે વચનામૃતની અંદર તમે જો પાને પાને આ વાત ઉપર ભાર મૂક્યો છે. એનું કારણ શું છે? કારણ એટલું જ છે કે આપણે એક આત્મારૂપ થયા હોઈએ તો કલ્યાણના માર્ગમાં આપણને ક્યારેય વિઘ્ન ન આવે. અને જો આત્મા રૂપે ન થયા હોય તો હરખા પટેલ જેવું થાય. પગ ધોયા હો ને હરખા પટેલ અને ધોવા ગયા એ ગયા, ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હતા, ન આવ્યા કે આવું મને કીધું, હું આટલો મોટો છું. મચ્છિયાના ફૈબા, હઠનો સ્વભાવ હતો, 32 વખત મહારાજ ત્યાં રહ્યા પણ ન માન્યા, સમાધાન ન કર્યું એમની પુત્ર વધુ સાથે. મહારાજ રિસાઈ ગયા, વહી જાય છે, ચાલુ પંગતે ઊભા થઈને વહી જાય છે. બીજી વખત ગયા જ નથી કોઈ દે મચ્છિયામાં. કુરાજી ભગવાનને કર્યા, અલૈયા ખાચર હોય, જીવા ખાચર હોય. આવા તો ઘણા બધા આપણને ભૂતકાળમાં તે અત્યારે વર્તમાન કાળે તો લેટેસ્ટ ઉદાહરણો કેટલાય છે, પણ એવા કોઈના ઉદાહરણો દેવાય નહીં. એ આપણને ખબર જ છે કે આપણને ક્યારે ખોટું લાગે છે, આપણી વ્યવસ્થા ન સચવાય, આપણું નામ ન બોલાય, સારું સારું જમવાનું ન મળે, કોઈક આપણને સંતો આપણી સાથે વાતચીત ન કરે, આપણું કામ પૂરું ન થાય, પાસ ન મળે, ભલામણ સરખી ન થાય. આવા બધા પ્રશ્નોને લીધે આપણે સત્સંગમાં રહેતા નથી. જો અહીંયા સત્સંગ કેવો, સત્સંગની અંદર બધુંય થવાનું છે. ભીડોય આવશે, એવી તર્ક વિતર્ક, એવી શંકા કુશંકાય થવાની છે. આપણે પણ શું કરવાનું છે? ભગવાન અને સંત સામે દ્રષ્ટિ રાખવાની છે કે મને મળ્યા ભગવાન, મને મળ્યા સંત, એ મને બ્રહ્મરૂપ કરશે, બ્રાહ્મી સ્થિતિ કરાવશે અને અક્ષરધામમાં બેસાડશે. આ ખરેખર આ જો વિચાર સાથે આપણે સત્સંગમાં આગળ વધવાનું છે. બાકી તો આવા વિઘ્નો આવવાના જ છે. જો આજનો આ પ્રવચનનો વિષય એટલે અગત્યનો છે, એ આત્મનિષ્ઠા, બસ આત્મા વર્તવું, આપણે આત્મા સેવી એમ પૂરું નથી કરવાનું. સરખી રીતે સમજવાનું કેમ મહારાજ આ ઉપર ભાર આપે. થોડુંક છે ને મુદ્દાને આપણે વિચારતા શીખીએ. કેમ આ સત્પુરુષ આમ કહે છે? ભગવાનનો હેતુ શું? જો હેતુની એક વખત સ્પષ્ટતા હોય ને તો દરેક કાર્ય સારી રીતે થઈ શકે છે અને કાર્ય કરવાનો ઉમંગ પણ આવે છે. અને કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા કોણ છે એ થોડાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ પંચ વિષયને દેહાભિમાન રહ્યું તો સમજવાનું, એ કલ્યાણના માર્ગમાં એ વિઘ્ન કરનાર મોટામાં મોટો શત્રુ દેહાભિમાન એટલે માન, ઈગો, અહંકાર. મને કીધું, મારું સન્માન ન કર્યું, મારું નામ ભૂલી ગયા. હવે તું એ કાંઈ સ્વયંસેવક છું, મને કહેશો? ખબર તું મને ઓળખેશ? આ દેહાભિમાન. અને એને લઈને ભગવાનના દોષ ભાવ પછી પરઠાઈશ. સ્વયંસેવકથી અભાવ આવી જાય. સંત, સત્પુરુષ, મંદિર, શાસ્ત્ર, સંપ્રદાય, ભગવાન અને છેલ્લે પૂરું, બધાયમાં અભાવ આવી જાય છે. એટલે જો ભગવાનમાં દોષ ભાવ પરઠાય ને એનાથી કોઈ મોટું વિઘ્ન નથી. સત્સંગમાં જેનું પતન થયું છે ને એનું આપણે જો વિશ્લેષણ કરીએ ને આ બધા મેં તમને ઉદાહરણો દીધા, દ્રષ્ટાંતો દીધા, તો એ બધાનું કારણ એમના જીવનમાં હતો દેહ ભાવ. એટલે તો શ્રીજી મહારાજે વચનામૃત લોયાના 6ઠ્ઠા વચનામૃત એક સામેથી પ્રશ્ન પૂછ્યો મહારાજે કે એક દોષમાં બધા દોષ આવી જાય એવો કયો દોષ છે? હવે આપણને આ પ્રશ્નનો જવાબ પૂછે તો કુસંગ. પછી આપણે બીજું શું પૂછીએ? કહીએ કે ખરેખર રાજીપાન વિચાર ન કરીએ ને એ મોટામાં મોટો દોષ. પછી આપણે વ્યસન કરીએ એ દોષ. આવું બધું કહેવી. હવે એને પ્રત્યુત્તર કરતાંય મહારાજે જણાવ્યું કે છે ને એક દોષમાં બધા દોષ આવી જાય ને એ દોષ છે દેહાભિમાન રૂપ દોષ. એવો છે કે જેમાં બધા દોષ આવી જાય. જો આત્મનિષ્ઠા દ્રઢ ન કરી હોય ને તો એવું પણ બને કે જે સ્તુતિ કરતો હોય ને તો નિંદાય કરવા માંડે, અને પછી આ જન્મે નહીં તો બીજે જન્મે પણ જરૂર વિમુખ તો થાય ને થાય. એ લોયાના 17મું વચનામૃતમાં તમે વાંચો એટલે તમને ખ્યાલ આવી જ જાય. જેમ તમને શેરડી આપી હોય, સરસ મજાની વાઢ પાકી ગયો અને શેરડી આપી હોય, ગળી મધ જેવી છે શેરડી, અને પછી રોટલો આપવામાં આવે અને તમને કહેવામાં આવે કે આ શેરડી અને રોટલો તમારે ખાવાનો છે, આજે બપોરનું ભોજન તમારું શેરડી અને રોટલો. મજા આવે? નો મજા આવે. કેમ નો મજા આવે? ખબર છે આ શેરડીને થોડો રોટલો સાથે જમાય, કાં રોટલો એકલો જમ લેવાય ને કાં શેરડી એકલી જમ લેવાય. ઓલા છોંયતા આવે ને
પછી બીજા હું તમને એક કહું શિંગદાણા તમને આપું અને ફોતરા સાથે તમને ખાવાનું કહું, એટલે એ જે તમારે ફોલવાની મજા આવે? નો મજા આવે. કેમ નો મજા આવે? કારણ કે ઓલા ફોતરામાં થોડો સ્વાદ છે, સ્વાદ તો શિંગદાણામાં છે. જેમ તમને છાલ સાથે કેળું આપે, રેપર સાથે ચોકલેટ આપે ને કહું ખાઈ લો હાલો, કાંઈ નાખી નથી દેવાનું, છાલે નથી નાખવાની, રેપર નથી નાખવાનું, મજા આવે? નો મજા આવે. કેમ નો મજા આવે? ખબર જ છે એ ખાવાની વસ્તુ નથી. એમાં દેહભાવ સાથે આપણે સત્સંગ કરીએ અને સત્સંગનો જે સાચો આનંદ ન આવે અને મજા ન જ આવે, કારણ કે આપણે દેહભાવ રાખીએ છીએ. એમાં રેપર કયો તમે કે આ શેરડી રોટલો મેં ઉદાહરણ આપ્યું, શિંગદાણા ફોતરાનું કીધું કે પછી એ આપણે કેળાની છાલનું કીધું, આ બધું દેહભાવ જેવું છે. ખરેખર તો એ કેળું મુખ્ય જે શિંગ મુખ્ય છે, રોટલો શેરડી મુખ્ય છે, ચોકલેટની અંદરનું રેપરની અંદર છે એ ચોકલેટ મહત્વની છે. એ આત્મનિષ્ઠા હોય તો અશક્ય છે. બાકી દેહભાવથી ક્યારેય તે આપણા જીવનની અંદર એ આપણે આગળ વધી શકતા નથી. એમાં પ્રશ્ન સિવાય બીજું કાંઈ નથી. એટલે ખરેખર આનું આપણે અનુસંધાન રાખવાનું છે ને આ પ્રમાણે આપણે વર્તન કરવાનું છે. અને ખરેખર આ આત્મનિષ્ઠા જો જીવનની અંદર દ્રઢ થઈ જાય અને આત્મસાત આપણે કરી લઈએ તો ઘણા બધા પ્રકારના લાભો થતા જોવા મળે છે. પહેલો જ એક મોટામાં મોટો લાભ આપણને થાય છે કે માન અપમાનમાં સ્થિરતા રહેશે. જો તમે ગુણાતીત ગુરુ પરંપરાની અંદર એ ભગતજી મહારાજના જીવનની અંદર કેટલા બધા અપમાનો થયેલા હતા, કેટલા બધા પ્રસંગો બન્યા હતા, એ પણ ડગલે ને પગલે આમ તમે જુઓ ને ભગતજી મહારાજનું અપમાન થતું, પણ છતાં પણ તેઓને ટોચો ન લાગ્યો અને અખંડ એ આનંદમાં રહેતા. શા માટે? કારણ કે દરેકને બ્રહ્મની મૂર્તિ પણ જાણતા હતા. એ તો એમના જીવનની અંદર સમજણ હતી, પણ સાથે સાથે એ પણ સમજણ હતી કે પોતે આત્મભાવ દ્રઢ કર્યો હતો અને આત્મભાવ દ્રઢ કરવાથી એમને આ માન અપમાનમાં સ્થિરતા રહી ગઈ. અને જો જેમણે આવો આત્મભાવ પણ દ્રઢ નથી કર્યો ને તો એ સ્થિરતા ગુમાવી જ દેશે. આજે પવિત્રાનંદ સ્વામીના તે જીવનની અંદર આપણે થોડોક નજર કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે હવે એ આત્મનિષ્ઠાનો એમના જીવનની અંદર અભાવ હતો. હવે કથા વાર્તા પણ કરે, કથા વાર્તા સાંભળે પણ ખરી, પણ જે આત્મભાવ રીતે જે વર્તવાનું હોય ને એ આ વર્તી નહોતી શકતા. એટલે એમના જીવનની અંદર એક મુશ્કેલી ઊભી થયેલી. હવે જ્યારે આણંદમાં તે સંધ્યા આરતી બાદ હવે ધૂન બોલતી વખતે એઓનું સાધારણ અપમાન થયું. હવે અક્ષર પુરુષોત્તમ નામના સાધુએ છે ને એમને એટલું જ કીધું કે ઊંટ મરે ને તો પણ મારવાડ સામું જુએ, અને તમે તો નર નારાયણ દેશના, પરંતુ અહીંયા લક્ષ્મીનારાયણના દેશમાં આવ્યા તો પણ નર નારાયણની ધૂન જ બોલો છો, એટલે મારવાડના ઊંટ જેવું કહેવાય. હવે આવા શબ્દો એમને એટલું બધું વશમાં લાગી ગયું ને એટલું બધું ખોટું પણ લાગી ગયું કે હવે થયું એમને શું કે આમને એક સાધારણ આવા સાધુએ મને કીધું અને મોટા અહીંયા બેઠા જ તો એમને કોઈ ટોક્યું નહીં, કેવું મારું અપમાન કર્યું. અને એવી એટલી બધી એમના હૃદયની અંદર બળતરા એમને થવા લગી તો તાવ આવી ગયો. હવે તાવ એટલે કેવો? એ તાવ મેલેરિયા કે ટાઇફોઇડ નહીં, એ ઉજાગરાનો તાવ નહીં, અપમાનનો તાવ આવી ગયો. એક નવા જ પ્રકારનો તાવ એમને આવી ગયો. વિચાર તો કરો શા માટે? કારણ કે એમનું અપમાન થયું. સ્થિરતા જે રીતે રાખવાની હતી એ રીતે પોતે રાખી ન શક્યા અને તેઓ આણંદથી પાછા વડતાલ આવી ગયા. અને જે વિચરણનો એમને કાર્યક્રમ નક્કી કરેલો હતો કે આ બધા ભક્તોના ઘરે સત્સંગમાં આપણે સમજણ સારી આપી છે, એ બધું સાઈડમાં રહી ગયું. કાર્યક્રમ રદ, કેન્સલ. અને વડતાલ ગયા, પણ પછી એમને કાંઈ કળ તો ચડી જ નહીં. અહીંયામાં બળતરા થાય, સુખ કાંઈ આવે નહીં ભગવાનનું ભજનનું. એટલે એમના સેવકને કીધું કોઈ કથા વાર્તા કરનાર હોય ને તો એને તું બોલાવ. એટલે વડતાલના સભા મંડપમાં આમ સામાન્ય રીતે બીજું કોઈ હતું નહીં, પરંતુ ભગતજી કથા કરતા હતા. એટલે સેવક સંતે છે ને પવિત્રાનંદ સ્વામીને પૂછ્યું કે શું કરવું છે? હવે તમે જ જેને વિમુખ કરવાનું કીધેલું છે, એનું મોઢું જોવાની ના પાડેલી છે, એ ભગતજી કથા કરે છે. હવે તમે કહેતા હોય તો એને બોલાવું તમારી પાસે. એટલે પવિત્રાનંદ સ્વામી ક્યાંક બોલાવો. અને ભગતજી મહારાજ તો એમની પાસે ગયા અને ભગતજી મહારાજે પંચાળાનું 3જું વચનામૃત કાઢીને એના ઉપર અદ્ભુત જ્ઞાનની વાતો કરી. અને ભગતજી મહારાજે આ પવિત્રાનંદ સ્વામીને જણાવ્યું કે તળાવના પાણીમાં છે ને એક નાની એક કાંકરી નાખો ને
એટલે તરંગો ઉઠે. પરંતુ એ પાણી છે ને હિમને સંગે બરફ બની જાય. પછી કાંકરી નાખો ને તો ઉથડીકેને પણ પાછી પડે. એમ આપણે પણ છે ને પાણી જેવા હોઈશું, એટલે કે દેવભાવવાળા હોઈશું ને ત્યાં સુધી કોઈ શબ્દરૂપી કે અપમાનરૂપી કાંકરી કોઈક મારશે ને તરંગ રહ્યા એ તરતા હોય ઉઠવા માંડશે. પરંતુ જો આપણે બ્રહ્મનો સંગ કરીશું ને બ્રહ્મરૂપ થાશું, જ્ઞાન સિદ્ધ કરીશું, તો ગમે એવા શબ્દો આવશે ને તોય તે આપણે ઉથડીકને પાછા પડશે. એટલે ખરેખર આપણે જો આત્મજ્ઞાન આવું દ્રઢ કરવાનું છે. અને આ પ્રમાણે ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને આવી અદ્ભુત કથા વાર્તાથી લાભાન્વિત કર્યા અને શાંતિ પણ થઈ ગઈ. જો આ પવિત્રાનંદ સ્વામી પણ એ વાતો સાંભળી અને ત્યારબાદ ભગતજી મહારાજને નમી પડે છે ને કીધું કે તે ખરેખર જ્ઞાનની સિદ્ધિ કરી છે, તેથી જ આટલા અપમાનોમાં પણ તું સ્થિર રહ્યો છું. અને જો તારા સ્થાને બીજો કોઈ હોય ને તો સત્સંગમાં પડી જાય, પરંતુ ખરેખર તે આ અજ્ઞાન તે પચાવ્યું છે. અને એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામીએ એ 3.5 વર્ષ સુધી એ ભગતજી મહારાજની કેવી કસણી કરી હતી. 24 કલાકમાંથી 23 કલાક એ ભગતજી મહારાજ સેવા કરતા હતા. કથા વાર્તા તોય તે ટાઈમ મળે એમાં કથા વાર્તા સાંભળે. તો આમ દેહ છે ને કાંસડા જેવો કરી નાખ્યો હતો. શા માટે? એમને ખબર હતી. અને જો આ એક યાદ રાખવું, યોગીજી મહારાજ પણ કહે છે ને દેહને બહુ છે ને ખારસા જેવો કરી નાખવાનો. આવું ખારસા જેવો એટલો કેવો કે આ મને આવું જ તે હોય તો જ મન ફાવે, મને આમ જ તે વ્યવસ્થા જોઈએ, એવું નહીં. જેમ તેમ ગમે ત્યાં ચલાવી લેતા શીખવાનું, એ તો જ આત્મા રૂપે વર્તા શકે. અને જો આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં યોગીજી મહારાજ, હવે એમનું ઓશીકું શું, એમના હાથ ઈ ઓશીકું. આપણે જ્યારે સૂતા હોય ત્યારે ગાડલાની જરૂર પડે, ગોદરાની જરૂર પડે, તો એમને ભોંય તળીએ એમને આમ સૂઈ જાય. તો આવી રીતે એમને પોતે કાંસડા જેવો દેહને કરી નાખ્યો હતો. તો એમ આપણે પણ આ બધી પ્રકારની વ્યવસ્થા હોય તો વાપરવાની, પણ એમાં બંધન નથી કરવાનું. જો બંધન રહ્યું એ જ માણસને દુઃખી કરે છે. અને આ ભગતજી મહારાજે આત્મનિષ્ઠા દ્રઢ કરેલી હતી એટલે સત્સંગમાં જો આનંદથી રહી શકતા હતા. ને યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, પવિત્રાનંદ સ્વામીને તે આ જ્ઞાન સિદ્ધ નહોતું તો જો દુઃખ પામ્યા. એમ માન કે અપમાનની અંદર સ્થિર રહેવા માટે આત્મજ્ઞાન જરૂરી છે. નરસિંહ મહેતા એટલે જ કીધું છે, જ્યાં લગી આત્મતત્વ ચિન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. એમ ભલે આપણે વ્રત કરીએ, તપ કરીએ, જપ કરીએ, પ્રદક્ષિણા કરીએ, મંત્ર મહામંત્રનું આપણે સ્મરણ કરતા હોય, પણ જ્યાં સુધી આ પ્રશ્નનો આપણે જવાબ ન મેળવીએ કે આપણે કોણ શીવી, આપણે આપણું સ્વરૂપ સાચું ન ઓળખીએ ને ત્યાં સુધી બધુંય નકામું ગણી શકાય. તમે ગમે એટલા તપ કરો, જપ કરો, દાન કરો, સેવા કરો કે સત્સંગ કરો, જો આ મૂળ વાત દ્રઢ ન થઈ હોય ને તો યાદ રાખવાનું અસ્થિ સ્નાનમ જેવું થઈ જાય. અને પછી ઊભું રહે એમ નામ જ તે હાથી નદીમાં સ્નાન કરે અને પછી ધૂળ સૂંઢમાં ભરીને શરીર ઉપર છાંટે, એટલે એને જે સ્નાન કરેલું હોય એવું કેવું જાય, નિવ્યર્થ જાય. એમ આપણે આત્મનિષ્ઠાના અભાવે બધું કરેલું જે કામ હોય ને બધું ફોગટ જાય. એટલે આ મરજિયાત નથી, ફરજિયાત છે, અનિવાર્ય બાબત છે આત્મનિષ્ઠા દ્રઢ કરવી. એટલે આ શ્રીજી મહારાજ વારંવાર વચનામૃતની અંદર અને દરેક ભક્તો અને પરમહંસો અને સંતોને આ વાત દ્રઢાવે છે કે આત્મનિષ્ઠા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરજો. અને શ્રીજી મહારાજે તો ખરેખર એમના જીવન પ્રસંગો ઉપરથી પણ આપણને ઘણી બધી વખત ખ્યાલ આવે છે. કારણ કે આત્મજ્ઞાન દ્રઢ ન કર્યું હોય ને તો એ ઘાણીના બળદ જેવી દશા થાય. એ ગમે એટલા ફેરા મારીએ તો પણ ત્યાં જ તે, ગમે એટલા તમે દોડો હતા ત્યાં જાઓ. એવી જ રીતે આપણે પણ પાછા અહીંયા જ આવશું, પાછા એ જ પ્રશ્નો, એ જ સમસ્યા. તો એનું નિરાકરણ માટે, એના ઉપાય માટે શ્રીજી મહારાજ આપણને અહીંયા કહે છે. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં 116મા શ્લોકમાં આદેશ આપતા કીધું છે, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. એટલે કે પોતાને એક આત્માને 3 દેહથી જુદો એ બ્રહ્મરૂપ માનીને ભગવાનની સેવા ભક્તિ કરવીને એ જ ખરેખર આપણે સમજવાની વાત છે. અને જો આ શબ્દ આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરી નાખીએ ને મુદ્દાને, તો ખરેખર લાભ થઈ જાય. અને લાભ કેવો થાય? તો
તો ગમે તેવી પરિસ્થિતિની અંદર, ગમે તેવી મુશ્કેલીની અંદર, ગમે તેવી ઘટનાની અંદર સ્થિત પ્રજ્ઞ જે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે ને એવી અવસ્થા આપણી પણ થઈ જાય. જો આ ભગવાનના આ ચરિત્રો સાંભળવાથી, ભગવાનની આ વાતો પરાવાણી સાંભળવાથી આપણા દરેક પ્રશ્નોનું એક સમાધાન થઈ શકે છે. બીજું એક આત્મનિષ્ઠા તમે દ્રઢ કરો તો બીજો એક મોટો ફાયદો જે અત્યારે પણ આપણને બહુ કંદડે છે, નડે છે, હેરાન કરી મૂકે છે, અને જે છે સાંસારિક પ્રશ્નો. સંસારની અંદર સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. શાસ્ત્રીજી મહારાજ કહેતા, સંસાર કેવો ઊંટના પેસણા જેવો, ગમે એટલો તમે સ્થિર રાખવાનો પ્રયત્ન કરો ઊંટને તો એમ કાંઈ રહે નહીં, આલક ડોલક થાય. એમ સંસારની આ વાસ્તવિકતા છે. તો આ સાંસારિક પ્રશ્નોમાં સ્થિરતા રહેવા માટે આત્મનિષ્ઠા જરૂરી છે. જો આપણે સંસાર વ્યવહારમાં રહીએ અને એમાં ઘણા બધી પ્રકારની ઉપાધિઓ જોવા મળે છે, અને એ વખતે જો આત્મજ્ઞાન આપણને જો શું આપે? ધીરજ આપે, પેશન્સ, હિંમત આપણને આપે, બળ આપે. અને ખરેખર એ જે શાંતિની આપણે દરેકની ઈચ્છા હોય છે, આ શાંતિ અને એક માનસિક સ્થિરતા માટે પણ આ આત્મનિષ્ઠા જરૂરી છે. તમે જો એક રાજાનું આપણે ઉદાહરણ લઈએ, આમ તો જનક, અંબરીશ, પ્રહલાદ, આમની સમજણ ગુણાતીતાનંદ સ્વામીએ પણ વખાણેલી છે, અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ આમની વાતો કરેલી છે આ રાજાઓની. તો આપણે જનક રાજાની વાત કરીએ તો મિથિલા નગરીમાં એક વખત આગ લાગે છે. બધાને ચિંતા થઈ જાય છે પ્રજાજનોને, એટલે તરત તે જનક રાજા પાસે આવે છે, પણ જનક રાજા તો સ્થિર છે. હવે એમણે કીધું કે મિથિલામ પ્રદિત્યામ નમે દહ્યતિ કિચત, એટલે કે મિથિલા નગરી બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી. આ દેહ મારું નથી તો મિથિલા નગરી મારી ક્યાંથી હોય? જો આ વિચારથી પોતે નિશ્ચલ રહી શક્યા. જો આવો વિચાર આવો ને એ પણ જરૂરી છે. જો તમે ભગવાનની ભક્તિ કરતા હોય ને અને સત્પુરુષ સાથેનું જોડાણ હોય ને તો આવા વિચારો આવે. આવી વિપરીત પરિસ્થિતિમાં તમે એક આગળ વધવા માટે પ્રયત્ન કરી શકો છો, પણ એ ભગવાનનું બળ તમારી પાસે હોવું જરૂરી છે. એ બળ ક્યાંથી આવે? ભગવાનની ભક્તિથી આવે, ભગવાનના ભજનથી આવે, નામ સ્મરણથી આવે. અને જો શ્રીજી મહારાજના સમયની અંદર પણ તમે જો નૈનપુરના દેવજી ભગત, એ વડોદરાના નાથ ભક્ત હતા, એ અગતરાયના પર્વતભાઈ હતા. આવા તો ઘણા બધા હરિભક્તો હતા કે એમના જીવનની અંદર છે ને એક આત્માની સમજણના બળે એ કુટુંબના ઘણા બધા પ્રશ્નો, હવે આ બધા ભક્તોના એકના એક પુત્ર ના મરણથી પણ મરણ થયા હતા, પણ છતાં પોતે વિચલિત ન થયા. શા માટે? આત્મનિષ્ઠા એમને દ્રઢ કરેલી હતી કે આ તો ખરેખર તો એ સંસ્કારે સંબંધી બધા મળ્યા, કર્મના સિદ્ધાંતને અનુસાર મેં આમાં કાંઈ દુઃખ કાંઈ લગાડવાના આવે નહીં. કુટુંબમાં કોઈક અઘટિત પ્રસંગ બને જેમાં કુટુંબનું કે પોતાનું ભૂંડું દેખાય, એવું કૃત્ય આપણા કુટુંબમાં કોઈ સભ્ય થઈ ગયું હોય ને તો જો એ વખતે આપણે જો અંતરમાં દુઃખ ને ઉદ્વેગ ને અશાંતિ ને ચિંતા ને અજંપો રહેશે. પરંતુ જો એ સમયે આપણે આત્મનિષ્ઠા હોય તો આપણે શાંતિ પણ રહે અને સ્થિરતા પણ રહેશે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 44માં વચનામૃતની અંદર એક વસોના વિપ્ર વાલા ધ્રુવને હવે એક ડગલાના દ્રષ્ટાંત દ્વારા એક છે ને આત્માની સરસ મજાની સમજણ દ્રઢ કરાવી. હવે આ આપણે આ વસોના વિપ્ર વાલા ધ્રુવને જે ડગલાનું દ્રષ્ટાંત આપી એના વિશે થોડીક વાત કરીએ, જેથી આપણને પણ ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે આ દ્રષ્ટાંત કહીને શું સમજાવ્યું. હવે શ્રીજી મહારાજ કહે છે કે આ દેહરોની ડગલો છે. હવે ડગલો પહેરનારા વ્યક્તિની જગ્યાએ શું છે? આત્મા છે. અને ડગલો ને તેનો પહેરનારો કેવો છે? જુદો છે. પણ ખરેખર તો બંને એક જ છે. તો એમાં દેહ ને આત્મા છે ને જુદા છે, એક નથી. તમે જો ગાડી અને ડ્રાઈવર બંને જુદા છે ને એવી રીતે, કારણ કે ગાડી પોતાના સ્થાને છે, ડ્રાઈવર એ ડ્રાઈવર કહેવાય. અને એમ કપડાનો તે ડગલો સીવી આપનાર કોઈક દરજી હોય તો આપણે એના કાંઈ માતા પિતા નથી માનતા, કે દર્જણને આપણી માતા નથી માનતા. ને જો કોઈ માને તો એને કોણ આપણે આપણી ભાષાની અંદર મૂર્ખ કહીએ, ગાંડો કહીએ. હવે કોઈ વાર આ દરજી પાસે આપણે ડગલો સીવડાવીએ તો ત્યાં આપણને સેટ ન થયો હોય, કોઈક વાર બીજા દરજી પાસે જ આવી, તો કોઈક વાર ત્રીજા દરજી પાસે આપણે સીવડાવીએ છીએ. કોઈ એક તો કાંઈ દરજી પાસે આપણે કાંઈ કપડાં સીવડાવતા નથી, તો અને જે સીવી આપે તો એને આપણે મા બાપ કાંઈ માનતાય નથી. તો આ દેહ પણ કેવો છે? ડગલો છે.
અને આ દેહરૂપી ડગલો રહ્યો એ જેના થકી મળ્યો એને આપણે આપણા માતા પિતા માની લીધા. તો જો યાદ રાખવા, ડગલો સીવી આપનાર દરજી અને દરજણને એ માતા પિતા માનવા જેવી મૂર્ખામી ગણી શકાય. કોઈક વાર આ દેહરૂપી ડગલો રહ્યો ને એ બ્રાહ્મણને ત્યાંય જન્મે, તો કોઈક વાર આ પટેલને ત્યાંય તે, કોઈક વાર વાણિયાને ત્યાંય જન્મે છે. તો આ તો આપણે અનંત જન્મ લીધા છે. તો સાચા માતા પિતા માનવા કોને? આજ એક મોટો પ્રશ્ન થાય. જો આ શ્રીજી મહારાજા વસોના વિપ્ર વાલા ધ્રુવને આ સમજાવે છે અને પછી છેલ્લે મર્મની વાત કરતા કહે છે કે આ બધો તો છે ને ઋણાનું બંધ છે, જગતનો ખેલ છે, અને સાચા સગા ભગવાન ને સંત છે એ આત્માને કોઈ સગું નથી, આ તો દેહના સંબંધી છે. આવી સમજણ તમારે કેળવવાની છે. અને ગમે એવા વિપરીત સંજોગો પણ આપણે શાંતિ રહે ને સ્થિરતા રહે ને એના માટે આ જરૂરી છે. તો જો આ સાંસારિક પ્રશ્નોની અંદર આ બહાર આવવા માટે એક આ ડગલાનું દ્રષ્ટાંત આપણે યાદ રાખવું. એમ ડગલો તો દર જગ્યાએ અલગ અલગ જવાનું જ છે. દેહરૂપી ડગલો છે. હવે કાંઈ તો સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ બધું જૂઠી માયા છે અને ભગવાને જ આ માયાનું સર્જન કરેલું છે અને ભગવાનનું જ તે એક આ ગણી શકાય. અને માયામીય આ સંસાર છે, તો આ સંસારમાંથી બહાર આવવા માટે જો આવું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ તો આ પ્રશ્નો એ દરેક સંશયો એ નાશ પામે છે. આત્મનિષ્ઠા દ્રઢ કરવાથી આપણા જીવનની અંદર એક નિષ્કામ ભાવે ભક્તિ પણ થઈ શકે. જો એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું મારી ભક્તિ કર પણ નિષ્કામ ભાવે કર, કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રાખ. અને જો આજનો માણસ તમે જો મંદિરે પણ જાય, ભગવાનને પ્રાર્થના કરે, પૂજા કરે, પ્રદક્ષિણા ફરે, દંડવટ કરે, કાંઈક અપેક્ષા સાથે, કંઈક ભિખારી જેમ માગ કરે છે. એટલે મને કંઈક સારા પૈસા પ્રાપ્ત થાય, ધન પ્રાપ્ત થાય, નોકરી મળી જાય, વ્યવસાય મળી જાય, આવી ભોગ વિલાસની એવી જ તે અપેક્ષા એના જીવનની અંદર જોવા મળે છે. પણ તમારું યથાર્થ, તમારું એવું સ્વરૂપ મને સમજાશો, મને મારું સ્વરૂપ સમજાય, હું આત્મનિષ્ઠા દ્રઢ કરી શકું, આવું ક્યારેય તે ભગવાન પાસે આપણે માગતા નથી. તો જો આત્મનિષ્ઠા આપણે દ્રઢ કરી હશે ને તો ખરેખર એક નિષ્કામ ભાવે ભક્તિ પણ થઈ શકશે. અને એટલે જ તે જો શ્રી કૃષ્ણ ભગવાન બીજી વખત એમ જ કહે છે, કર્મણે વાધિકારસ્તે માં ફલેશું કદાચન. તું કર્મ કરતો જા, ફળની આશા ન રાખી, ફળ આપનાર હું બેઠો છું. અને ભગવાન સારું જ ફળ આપે છે. કોઈ કરેલા કર્મો તમે કામ કર્યું હોય એ ભગવાન એનું જે રીતે તમે કર્યું હોય ને એવું તમને પ્રાપ્ત થાય જ છે. કારણ કે સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 70મા વચનામૃતની અંદર કીધું છે કે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો. જો સકામ ભાવે સત્સંગ કરીએ તો પદાર્થની વ્યવસ્થાની અપેક્ષા રહ્યા જ કરે, અને જો તે ન સંતોષાય તો નિશ્ચય ડગી જાય અને સત્સંગ છોડી દે. એટલે જો આવી રીતે અપેક્ષાવાળો રહીને એ સત્સંગ એ બહુ લાંબો ટકતો નથી. ભગવાને મારું સાંભળ્યું નહીં, ભગવાને મારી માનતા પૂરી ન કરી, ભગવાને મારી સાથે ચમત્કાર ન કર્યો એટલે હું ભગવાનને એવું નહીં માનું. જો યાદ રાખજો, કલ્યાણનો આ માર્ગ હવે વહી ગયો. ક્યાં વહી ગયો ખબર પણ ન પડી. કેમ? આપણી અપેક્ષાવાળી છે. અને માણસને, ભક્તને, કોઈ પણને એક સાહજિક પ્રકૃતિ છે, કામ થાય તો ગમે, ન કામ થાય તો ન ગમે. એટલે આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે. એટલે આપણે નિષ્કામ ભાવે ભક્તિ કરવા માટે આત્મનિષ્ઠા જરૂરી છે. મહારાજના સમયમાં જો ઘણા બધા હરિભક્તો હતા, પણ જે આત્મા રૂપે થઈને સત્સંગ ભક્તિ કરતા હતા ને મહારાજે ઘણી બધી વખત એવા ભક્તોને બિરદાવ્યા છે, સન્માન કર્યું છે. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી હતા, મુક્તાનંદ સ્વામીએ કહેલું કે અમારા ખરેખરા સત્સંગી તો છે ને આ પર્વતભાઈ ગોરધનભાઈ છે. આ પર્વતભાઈ ફક્ત સેવા જ નહોતા કરતા, પણ એ સેવાની સાથે એમની આ જ્ઞાનની એ સમજ પણ એમને કેળવેલી હતી. જો ઘણી બધી વખત આપણે સત્સંગની અંદર અને ગ્રંથોની અંદર વાંચન કરતા હોઈએ છીએ, પણ વાસ્તવમાં આપણે એ જ્યારે જ્ઞાન આપણા આત્મસાત કરવાનું ને એ જ્યારે પ્રેક્ટિકલ સ્વરૂપમાં આવે છે ને ત્યારે આપણે લાવી શકતા નથી. ઘણા બધા સાંભળીએ તો ઘણું બધું છે, વાંચીએ પણ ઘણું બધું છે, પણ જે રીતે આવવું પડે એ રીતે નથી આવતું. એક વખત આ પર્વતભાઈનો તો આપણે પ્રસંગ જોઈએ છીએ એટલે ખ્યાલ આવે શા માટે શ્રીજી મહારાજ આ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના આટલા વખાણા પર્વતભાઈના કરતા હતા, ગોરધનભાઈના કરતા હતા. તો એક વખત પર્વતભાઈ હતા, એ પોતે એમના પત્ની
એમને બંને નક્કી કર્યું આપણે ગઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જઈએ ને સમાગમ કરવા માટે જઈએ. એટલે આ બંને પતિ પત્ની એ પોતે ગઢડા આવે છે અને પરોતભાઈ તો મહારાજ પાસે બેસી જાય, કથા વાર્તા સાંભળે, દર્શન કરે. હવે આ જોઈને છે ને મહારાજે મયારામ ભટ્ટને એક વખત કીધું, થોડાક દિવસ પસાર થયા એટલે કે આ પરોતભાઈના આ ઘરનાને પૂછો કે આ પરોતભાઈ ક્યાં જમે છે. એટલે આ મયારામ ભટ્ટ તો એમના ઘરનાને પૂછવા માટે ગયા. એટલે એમના ઘરનાએ કીધું કે અહીંયા તો જમતા નથી, એ તો મહારાજની પ્રસાદી જમતા હશે. એટલે મયારામ ભટ્ટે આવીને એ જ પ્રમાણે મહારાજને કીધું. એટલે મહારાજે કીધું અહીં તો અમે કાંઈ નથી જમતા, એમને પ્રસાદી આપતા. એટલે મહારાજે કીધું સામે સ્વાભાવિક રીતે ખબર પડી ગઈ, મહારાજને ખબર જ હતી કે આ પરોતભાઈ આ રીતે પોતે સમાગમ કરે છે અને છેલ્લા કેટલાય દિવસથી જમ્યા પણ નથી એવી રીતે. એટલે એવી રીતના વાત કરી. એટલે શ્રીજી મહારાજે પરોતભાઈને જ પૂછ્યું કે પરોતભાઈ તમે રોટલા ક્યાં જમો છો? નથી તમે તમારા ઘરના પાસે ત્યાં તમે નથી જમતા, નથી અમે તમને પ્રસાદ આપતા, તો જમવાની કેમ વ્યવસ્થા કરો? ત્યાર પરોતભાઈએ કીધું કે મહારાજ આ મૂર્તિ મૂકીને રોટલો શું ભાવે? હું તો તમારા દર્શનથી જ તૃપ્ત થઈ ગયો. વિચાર કરો કે આવી સ્થિતિ દરેકની આવી શકે છે, પરંતુ જો એ નિષ્કામ ભાવે ભક્તિ કરતા હતા, પણ ક્યાંથી આવી? આત્મજ્ઞાન, આત્મનિષ્ઠા એમને દ્રઢ કરેલી હતી. જો આ પરોતભાઈ પોતાની વ્યવસ્થા થાય ને એવી કોઈ પણ પ્રકારે એમની અપેક્ષા જોવા નહોતી મળતી. એમને એવું ન થયું કે અમે રાત દિવસ કેટલી બધી સેવા કરીએ છીએ, સંતો અને મહારાજ માટે કેટલું બધું ઘરનું ઘર બધું વાપરીએ છીએ, સમય આપીએ છીએ, આટલો બધો ધર્માદો કરીએ તો અમારી કોઈ કદર નથી કરતા, અમને કોઈ ભાવે નથી પૂછતું. તો એમને જો મહારાજના સમાગમનો એ ખપ હતો. જો ખપ રહ્યો ને એ સત્સંગ માર્ગે આગળ વધી શકે એ મહત્વનું છે. અને જેના જીવનની અંદર ખપ અને મુમુક્ષુતા હોય ને એ જ તે જેમ વિદ્યાર્થીઓને જિજ્ઞાસુ હોવો જરૂરી છે. એ જિજ્ઞાસુ એટલે હું ખપ જ ગણી શકાય. એવી જ રીતે અહીંયા આધ્યાત્મિક માર્ગે ખપ આપણે કહીએ છીએ. એ ખપ વાળા હોય ને એના ઉપર બહુ મહારાજ રાજી થાય છે. અને મહારાજ આ પરોતભાઈની સમજણથી ત્યારે રાજી થયા છે. પરંતુ આ સમજણ કઈ હતી? એ આત્મનિષ્ઠા હતી. જો આત્મનિષ્ઠા દ્રઢ કર્યા સિવાય છે ને આવી સમજણ આવતી નથી. અને વ્યક્તિ સમજણથી જ સુખી છે. કારણ કે જો સમજણ ન હોય ને તો પછી પ્રશ્નોની એક પરંપરા સર્જાય છે. મુક્તાનંદ સ્વામીએ કીધું છે ને કે જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. એટલે કે જ્યાં સુધી આપણે આપણો દેહ છે એનું આપણે પોતાનું સ્વરૂપ માનશું ને ત્યાં સુધી યાદ રાખવાનો પંચ વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એમાંથી આપણી પ્રીતિ તૂટવાની જ નથી અને વિષયમાંથી પ્રીતિ નથી તૂટવાની. અને ત્યાં સુધી ભગવાન અને સંતની પ્રીતિ નહીં થાય અને પ્રતીતિ પણ દ્રઢ નહીં થાય. એટલે આ વિષયોમાંથી આપણે બહાર આવવાનું છે. અહીંયા પોતાનું જે સ્વરૂપ માની લીધેલું છે એમાંથી જો બહાર આવવાનો પ્રયત્ન કરીશું ને તો ખરેખર આપણે આત્મનિષ્ઠ ગણી શકાશે. અને ચોથો એક લાભ થશે અને મહત્વનો લાભ છે કે આ ભગવાન અને જે આપણને સંતની જે પ્રાપ્તિ થઈ છે એમાં નિર્દોષ બુદ્ધિ રહેશે. જો જ્યારે પણ દાદલ સાહેબને ભાવ જૂનાગઢની અંદર સાળંગપુરની અંદર શ્રીજી મહારાજ હોળીનો ગયા હતા અને ત્યારે ભગવા માગેલા હતા ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ. તો જતનભાઈ ડાંગરવાના જતનભાઈ હતા અને બીજા બધા પણ બાય હરિભક્તો હતા. એટલે એમને કહ્યું કે આ તમારી માયા રહીને મહા બળવંત માયા તમારી છે અને એમાં ઘણા બધા વ્યાપી છે, નર નારીઓ ફસાયણા છે. તો અમારે બહાર આવવા માટે ઘણી બધી પ્રાર્થનાઓ કરી અને સર્વશ્રેષ્ઠ પ્રાર્થનામાં એક આ એક પ્રાર્થના. પણ છેલ્લે શું કીધું? નિર્દોષ ભાવ. તમે નિર્દોષ અમને સમજજો, બધું એમાં આવી ગયું. જો આત્મનિષ્ઠા આપણને દ્રઢ હોય તો જો ભગવાનમાં આપણને ક્યારેય મનુષ્ય ભાવ ન આવે, નિર્દોષ ભાવ જ રહે. અને કલ્યાણનો મુખ્ય મુદ્દો છે ભગવાનમાં જો નિર્દોષ ભાવ રાખવો ને એ ભગવાનમાં માયિક ભાવ ન પરઠવો ને એ જ મુખ્ય મુદ્દો છે. બાકી જો મનુષ્ય ચરિત્ર કરશે પણ છતાં પણ એ આપણે મનુષ્ય ચરિત્રમાં આપણે ભરમાવાનું નથી. યોગીજી મહારાજ આફ્રિકાની અંદર વિરાજમાન હતા અને કોઈક ભક્તે એવી વાત કરી, હરિભક્ત હતા કે યોગી બાપા હવે દૂધ છે ને ઠેલીની અંદર આવે છે. એ યોગી બાપા તરત અચાનક જો દેહ ભાવ મનુષ્ય ભાવ એમને ચરિત્ર કેવું કર્યું હાથે કરીને
કે એવું કઈ રીતે દૂધ આવે, અને એમાંય તે કાંઈ તે પ્રકારનું નહીં, એ કઈ રીતના, અને દૂધ એમનામ ઠેલીમાં રહે. એટલે પછી તો કોઈ હરિભક્ત છે ને દૂધની ઠેલી લાવીને દેખાડી, તો એ તો ચારે બાજુ આમ કરે, એ કે આમાં નાખ્યું કઈ રીતના હશે દૂધ આની અંદર, ઠેલીની અંદર. એટલે પછી પ્રોસેસ બધી કીધી, અને ત્યારે યોગી બાપા બ્રહ્મ વાક્ય બોલેલા, બસ આવી ક્રિયાઓમાં આપણને સામાન્ય લાગે, મનુષ્ય ભાવ આવી જાય, પણ આ દિવ્ય સમજવાનું છે. આ લીલાઓ તમે યાદ કરજો. બસ જો આ ભાવના હોય, આ વિચાર હોય ને, તો આપણને મનુષ્ય ભાવ આવે નહીં. દરેક સાધનાનું એક અંતિમ આપણું લક્ષ્ય છે ને દિવ્ય ભાવ હોવો જરૂરી છે. સુખદેવજી જો પોતે આત્મનિષ્ઠ હતા, તો તેઓને કૃષ્ણ ભગવાનના એ ચરિત્રોમાં સંશય ન થયો. અને પરીક્ષિત કેવા હતા? દેહભાવ વાળા હતા. એમને આત્મભાવ જે દ્રઢ કરવાનો હતો એ કરેલો નહોતો. તો આ પરીક્ષિતને પણ ભગવાનના ચરિત્રો સાંભળીને સંશય થયો કે, અને માયિક ભાવ થયો. હવે એને સુખદેવજીને પૂછ્યું, ભગવાન તો ધર્મ સ્થાપવા માટે પ્રગટેલા અને આ પર સ્ત્રીનો સંગ કેમ કર્યો? એમનું મુખ્ય લક્ષ્ય તો ધર્મનું સ્થાપન હતું, અધર્મનું ઉત્થાપન હતું. તો આ પર સ્ત્રી સાથે રાસ કેમ રેમાં? જો આ પરીક્ષિતને આત્મનિષ્ઠા દ્રઢ નહોતી, તો ભગવાનમાં મનુષ્ય ભાવ આવી ગયો. અને સુખદેવજીને આત્મનિષ્ઠા દ્રઢ હતી, તો એને થયું કે જેને ભજને કરીને હું આવો નિર્દોષ થયો છું, તો તે ભગવાન તો કેવા નિર્દોષ હશે. તો જો એમણે આત્મનિષ્ઠા દ્રઢ કરેલી, તો એમને થયું કે હું જો શુદ્ધ છું ને મારામાં કામ ક્રોધાદિક શત્રુઓ નથી, તો ભગવાનમાં તો હોય જ ક્યાંથી. જો આ સુખદેવજીને આવો દિવ્ય ભાવ ભગવાન પ્રત્યે દ્રઢ થયેલો ને, એનું મૂળ કારણ એક જ હતું, જે આજના આપણા પ્રવચનનો વિષય છે, આત્મનિષ્ઠા. હવે આપણને પ્રશ્ન એ પણ થાય કે આ દ્રઢ આત્મનિષ્ઠા એટલે શું? તો જો ભગતજી મહારાજ તો કહેતા કે આમ તલવારને મ્યાન જેમ છે ને જુદા ખખડે ને, એમ દેહને આત્મા છે ને જુદા સમજાય ને, તો આત્મનિષ્ઠા દ્રઢ થઈ કહેવાય. શ્રીજી મહારાજે કીધું છે, એકવાર આત્મનિષ્ઠા દ્રઢ થયા પછી હું દેહ છું એવું મનાય જ નહીં. એ આત્મનિષ્ઠા દ્રઢ થયા ફરી વાર દેહભાવ ન જ આવે. આ સાચી આત્મનિષ્ઠા છે. બાકી અત્યારે પ્રવચન સાંભળીને આપણે માની લઈએ કે હાલો ભાઈ આપણે આત્મનિષ્ઠા પ્રમાણે વર્તી ગયા, તો એમ આપણે સાચી રીતે 100% રીતે પ્રતીતિ આવતી નથી. પ્રતીતિ કેવી લાવવાની? તો એકવાર દૂધમાં દહીં થયું પછી દહીંમાં દૂધ થાય કે ન થાય? ન થાય. તેમ એકવાર આત્માને સમજણ આપણે દ્રઢ થઈ જાય, પછી એને પાછી તૂટે નહીં, એવી આત્મનિષ્ઠાને સમજણ દ્રઢ કરવાની છે. અને જો કોઈ પણ કાર્ય દ્રઢતાથી જ કરી શકાય છે, વિચારથી કોઈ કાર્ય નથી થતું. અને સંકલ્પ કરવાથી, ધ્યેય કરવાથી પણ કાર્ય નથી થતું. દ્રઢ મનોબળ, દ્રઢ ધ્યેય હોય ને, દ્રઢ આત્મનિષ્ઠા હોય ને, તો આ બધું ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. હવે આપણને પ્રશ્ન એ પણ થાય કે આત્મનિષ્ઠા દ્રઢ તો પછી અમારે કરવા માટે કરવું શું? અમારે કરવું તો છે, અમારી ઈચ્છા તો છે. આ ભગતજી મહારાજ જેવી સ્થિતિ અમારે લાવી છે. પવિત્રાનંદ સ્વામી એ જે આત્મનિષ્ઠાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, સુખની શાંતિ અનુભવી શક્યા. આ સુખદેવજી પાસે આત્મનિષ્ઠનું જ્ઞાન હતું, તો એ સુખેથી રહી શક્યા. અને આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આત્મનિષ્ઠા દ્રઢ થયેલી છે, વણાયેલી છે, તો એ પોતે સુખેથી રહે. તો અમારે પણ રહેવું, તો એના માટે કરવું શું? તો જો પ્રથમ આપણે શું કરવાનું છે? આત્માનું સ્વરૂપ ઓળખવાનું છે. અને આપણું સ્વરૂપ શું છે? તો આત્મા કેવો છે? તો આત્મા કેવો? શુદ્ધ છે. એમાં કોઈ અશુદ્ધિઓ નથી જોવા મળતી. અખંડ છે, અવિનાશી છે, સુખરૂપ છે, એ આનંદ રૂપ છે. જો આ આપણે ધારવાનું છે, આત્માનું આ સ્વરૂપ છે. હવે સામે આપણે દેહનું પણ સ્વરૂપ જાણવું પડે. આ દેહ કેવો છે? તો નરક રૂપ છે, નાશવંત છે, દુઃખરૂપ છે, જડ છે. આ દેહને તમે જુઓ, એક વખત તમારા આત્મા વહી જાય પછી આ દેહની કોઈ કિંમત ખરી? તમે માતા પિતા સાથે કેટલાય વર્ષો સુધી રહ્યા હોય, પણ તમને એ કાંઈ 2 દિવસ રાખશે નહીં. આત્મા વહી જાય એટલે સીધો હાલો આને સ્મશાન ભેગો કરો. એ એકલાય બેહશે કોઈ તમારી પાસે? તમારી પત્ની બીક લાગશે. કેમ? એટલે તમે તેમની સાથે રહેલા છો ને, છતાં બીક લાગશે. કેમ? આત્મા વહી ગયો ને. શરીરની કાંઈ કિંમત નથી, નાશવંત જ છે. નાખો ગમે એટલું જમવાનું સારું, બહાર હું નીકળે છે હું તમે બધા જાણવી જ છીએ. યાદ રાખજો કે આપણા જીવનની અંદર આવા આપણે મુદ્દા સમજવાના છે. દેહના દોષ આત્માના વિશે ક્યારેય આવતા નથી, એક યાદ એ પણ રાખવું. અને આત્માના ગુણ દેહને વિશે ક્યારેય આવતા નથી. પરંતુ દેહના સહવાસથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે, એટલે પોતે દેહરૂપ થઈ ગયો. એટલે આપણે આત્માને છે ને દેહરૂપ બનાવી નાખ્યો છે.
એટલે જ આપણા જીવનની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નોની જોવા મળે છે. વેદાંતમાં એક વાર્તા આવે છે, મહંત સ્વામી મહારાજ પણ આ લીંડિયાની વાર્તા કહેશે. યોગીજી મહારાજની આ બોધ કથાઓમાંની એક આ કથા છે. તો યોગી બાપા ઘણી વખત આ વાત કરતા કે એક છે ને સિંહનું બચ્ચું હતું અને બકરાના ટોળામાં છે ને ભૂલું પડી ગયું. હવે પછી તો બકરાના ટોળામાં ઉછેરવા લાગે અને મોટું થયું એટલે કહેવત છે ને સંગ તેવો રંગ. એમ બકરા સાથે રે, હરે ફરે, મોજ મસ્તી કરે, ફરે ને ચરે, ખાઈ પીને જલસા. મનમાં એમ જ થાય કે બકરાનું ટોળું છે એ જ મારો સમાજ છે અને આ બધા મારા મિત્રો છે, એટલે હું એમની જ નાતનું બકરું છું. એટલે એક દિવસ તો છે ને આ બચ્ચું બકરાની સાથે ચરવા ગયેલું અને ત્યાં જ તે જંગલમાં એક સિંહે ત્રાડ નાખી અને આ સિંહની ગર્જનાથી બધા બકરા ભાગી ગયા અને એની સાથે આ સિંહનું બચ્ચું હતું ને એ ભાગે છે. એટલે આ જોયું આ સિંહે અને નવાઈ લાગી ગઈ કે આ તો અમારા સમાજનું છે અને આ તો સિંહ છે, છતાં બકરાના ટોળા ભેગું કેમ ભાગે છે? આને તો ખરેખર ભાગવું ન પડે, બધાને ભગાડવા પડે. અને સિંહ પેલા બચ્ચાને પકડ્યું અને બચ્ચું તો બે 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 કરવા લાગે છે અને કહે છે કે મને મારી ભૂલ થઈ ગઈ, મને જવા દો, હું બકરું છું, મને ખાતા નહીં. આવી વિનંતી કરી. સિંહે કીધું કે તું બકરું નથી, તું તો સિંહનું બચ્ચું છું. પરંતુ ઓલા બચ્ચાને વાત મનાય જ નહીં. પછી સિંહે એને કીધું કે તું બે કરવાનું છોડી દે, તું મારી જેમ અવાજ કાઢ, ત્રાડ નાખ. તો ઓલા બચ્ચું શું કે બકરું કે એ મારે અવાજ ન નીકળે. પછી સિંહે ધીરે ધીરે સમજાવ્યું એટલે એને પાછી ત્રાડ થોડીક પડી અને પછી કીધું કે જો તારો અવાજ મારા જેવો જ છે, તારો ચહેરો રૂપ પણ મારા જેવું જ છે, તારા પગ તું જો, મારા પગ જો, તારા નખ જો, મારા નખ જો, અને આ બકરાને નખ ન હોય. અને પછી તો એક તળાવ પાસે આ સિંહ બચ્ચાને લઈ જાય છે અને કહે છે કે જો હવે તારું મોઢું જો, આપણું બંને મોઢું સરખું છે કે નથી, અને બકરામાં તારામાં કેટલું અંતર છે એ તું જોતો ખરી. અને પછી તો ઓલા બચ્ચાએ એ સિંહની આજ્ઞાનું પાલન કર્યું અને તળાવમાં મુખ જોયું અને એનો જે ભ્રમ હતો ને એ ભાંગ્યો અને બકરાના ટોળામાંથી છૂટું પડીને પછી સિંહના એ ટોળું હતું એમાં ભેળું આવી ગયું. તો એમ આપણે બકરા નથી, એમ આપણે દેહ નથી, આપણે આત્મા શિવી. આ માનવાનું છે એમ આપણે રાત દિવસ એ દેહધારીઓની વચ્ચે રહીએ છીએ ને એટલે નાનપણથી આપણું આ તારું નામાન, મારું નામાન, તારી ગાડી, તારું ગામ, મારી લાડી, તારી લાડી, આ બધા આવા શબ્દો કેટલો, આ તારી ભેંસ ને મારી ભેંસ, કેટલાય શબ્દો આપણે આવા સાંભળીએ છીએ. પણ આપણે આત્મા અસલ સ્વરૂપ છે ને એ ભૂસાઈ ગયું છે અને ભૂલાઈ પણ ગયેલું છે. એટલે આત્માનું સ્વરૂપ રહ્યું ને દેહથી ભિન્ન છે ને આ વાત આપણે સમજવાની છે ને સતત અનુસંધાન પણ રાખવાની છે. અને અનુસંધાન શા માટે રાખવાની છે કે આત્મનિષ્ઠા થઈ શકે. અને દ્રઢ આપણે આત્મનિષ્ઠા કરવા માટે જરૂરી છે આ સમજણને આપણે કેળવીએ. જ્યાં સુધી આ સમજણ નહીં કેળવીએ ત્યાં સુધી આપણા જીવનની અંદર એ સુખની એ ઈચ્છાઓ જે આપણી રહીને એ પૂરી નહીં થાય, અપેક્ષાઓ પૂરી નહીં થાય. અને સુખની ઈચ્છા નહીં પૂરી થાય ને તો સમજી લેવાનું દુઃખ થશે જ તે. પણ આ ભગવાન અને સત્પુરુષ જેમ કહે છે કે આત્મનિષ્ઠા દ્રઢ કરો, આત્મનિષ્ઠા દ્રઢ કરો. આપણે દેહ નથી, આપણે આત્મા શિવી. નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રિય વિલક્ષણમ. આ બધા મુદ્દાઓને આપણે વિચારીએ ને એ પ્રમાણે જીવન વ્યતીત કરીએ તો કોઈ પ્રશ્ન જ નથી. અને જો આપણે નિત્ય આવો આત્મવિચાર કરવાનો છે. શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે. 6 વિચારોમાં એ પ્રાપ્તિનો વિચાર હોય, કરતા હરતાપણાનો વિચાર હોય, સાંખ્ય વિચાર હોય, રાજીપાનો વિચાર હોય કે પછી આત્મવિચાર હોય. તો આ આત્મવિચાર એ આપણે સુખી થવાનો એક વિચાર છે. સવારે આપણે પૂજાની અંદર દિવસ દરમિયાન આપણે બોલી જ નાખવાનું હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. જો આનું આપણે ચિંતન કરીશું ને તો ધીમે ધીમે એ આ વાતમાં આપણને પ્રતીતિ થશે, એક અનુભવ સારો થશે. ઈસવીસન 1986માં મહંત સ્વામી મહારાજ, ઈશ્વરચરણ સ્વામી અને બધા સંતો હતા એ અક્ષરધામના કાર્ય માટે એક વિદેશ પ્રવાસ માટે જઈને પાછા આવેલા. અને બોચાસણમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં એક સભા સમક્ષ એક વિદેશની એક ટેકનોલોજીની વાત કરવામાં આવેલી. અને અંતમાં છે ને સ્વામી બાપાએ ધીરે રહીને કહેલું કે આ સંતોએ છે ને ટેકનોલોજીની વાત કરી, પણ અમારી ટેકનોલોજી તો છે ને આત્મા સત્ય છે ને દેહ નાશવંત છે ને આટલી જ છે. અને આમ વાત કરીને પછી અમને એક જીવનની મૂળ વાત સમજાવી દીધી. જો પ્રમુખ સ્વામી મહારાજ અને
એ મહંત સ્વામી મહારાજ આત્મજ્ઞાનની ફક્ત કંઈ વાતો નથી કરતા. આપણે આ ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે, વાતો દ્વારા નહીં, પોતે વર્ત્યા છે. અને વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. જૂન 2011 તે મહંત સ્વામી મહારાજ આફ્રિકા પધારેલા. હવે સાઉથ આફ્રિકામાં આ સમય ખૂબ ઠંડી હોય એટલે ત્યાંનો કાર્યક્રમ નહોતો ગોઠવાયો, પણ મહંત સ્વામી મહારાજે સામેથી કીધું કે 2 દિવસ તો 2 દિવસ, પણ આપણે સાઉથ આફ્રિકા તો જઈ આવીએ. કારણ કે ત્યાંના હરિભક્તો પણ મહંત સ્વામી મહારાજને અહીં પધારવાની ના પાડી, પણ છતાં પણ સ્વામી બાપાએ શું કીધું કે હરિભક્તો ભલે ના પાડતા હોય, ત્યાંના સ્થાનિક સંતોને વાત કરી, પણ આપણે એમને અંતરથી તો ઈચ્છા હોય જ તે, એટલે આપણે હરિભક્તોના એ ભાવ પૂરા કરવા માટે ત્યાં જઈએ. અને સ્વામીશ્રી ત્યાં પધાર્યા. વિચાર કરો, 0 ડિગ્રી તાપમાન હતું, પણ સ્વામીશ્રી એકવાર બોલેલા પણ ખરા કે આ દેહની દ્રષ્ટિએ જોઈએ ને તો અહીંયા અવાય એવું નથી, પણ જો આત્મવિચાર કરીએ ને એનાથી એમ અહીંયા આવ્યા છીએ, આત્મવિચારથી આવ્યા છીએ. એમ જો આ સ્વામીશ્રીનું એક ભીડાભર્યું વિચરણ રહ્યું ને એ પણ એક આત્મનિષ્ઠાના બળે ચાલે છે ને, એ બધાને સમજાઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું છે, વિચાર કરો, એટલે બધું કાર્ય થઈ ન શકે. આપણે દિવસ દરમિયાન 5ના ઘરે આપણે બેસવા જવાનું હોય ને તોય આપણે થાકી જઈએ છીએ. અરે 2 દિવસ મુસાફરી કરવાની હોય તોય થાકી જઈએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજે રેકોર્ડ 100, 115, 121 સુધી પધરામણીઓ કરેલી છે. અને પધરામણીની અંદર પાછી આરતી હોય, એકની એક વાત કહેવાય હોય, પત્રમાં તે એ જ હોય, મુલાકાતમાં એ જ પ્રશ્નો જ હોય, છતાં ક્યારેય તમે કંટાળ્યા હોય એવો મુખ તમને જોવા મળ્યું? અત્યારે મહંત સ્વામી મહારાજની પણ તમે ઉંમર જુઓ, 93 વર્ષ, છતાં પણ કેટલું વિચરણ કરે છે, કેટલું ભીડાભર્યું એમનું જીવન છે. બધો આના ઉપર આપણે ખ્યાલ આવે કે આ તો આત્મનિષ્ઠાથી જીવી રહ્યા છે. બાકી થઈ શકે જ નહીં, અશક્ય કાર્ય. બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગવાનું, અને એ પાછું આખો દિવસ આ બધી ભક્તિઓ સંબંધિત, એ પાછું આહનિક તો પાળવાના જ તે, ઉપવાસ કીધા હોય, એકાદશીના વ્રત, આ બધું કરવાનું જ તે. નિત્ય પૂજાય તે એ પછી 1, 2, 5 મિનિટમાં પૂરી થઈ જાય એવી નહીં. દરરોજ ઠાકોરજીના દર્શન કે થાળ હોય બધુંય કરવાનું, કથા વાર્તામાં બેસવાનું, લાભ પણ આપવાનો. જો આ ન થાય, આત્મનિષ્ઠાથી શક્ય બન્યું છે. જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા જો આત્મનિષ્ઠા પ્રમાણે વર્તતા હોય તો આપણે તો વર્તવું જ પડે ને. અને આત્મનિષ્ઠા દ્રઢ કરવાનો એક ઉપાય પણ છે, અને આ ઉપાય એક જડીબુટ્ટી સમાન છે. આપણે 2 કોટેશન શ્રીજી મહારાજના લઈએ વચનામૃતની અંદર, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે, અને આજનો વિષય આ પ્રવચન આપણે પૂરું કરશું. હવે એક તો શ્રીજી મહારાજે વાત કરેલી છે વચનામૃત ગઢડા અંત્યના 36મા વચનામૃતની અંદર, કે આ આત્મનિષ્ઠા છે ને પોતાના મેળે કઈ દ્રઢ નથી થતી. એ તો છે ને ઉપાસના એ કરીને દ્રઢ થાય. જેમ છે ને આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ ને તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ ક્યાંય આવે નહીં. એમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના છે ને આત્મા બ્રહ્મ દેખાય જ નહીં. એમ એટલે છે ને આત્માને પરમાત્મા, અને એ આત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્મા બ્રહ્મ આપણે દેખાવા માટે આપણે શું કરવાનું? આજ્ઞા અને ઉપાસના. અને આજ્ઞા ઉપાસના સમજવાની છે. શ્રીજી મહારાજે વચનામૃત વરતાલનું 11માં પણ કીધું છે કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. તો જો આમ તો આપણે સાધનો કેટલાય કરી નાખીએ ભગવાન પ્રાપ્તિ માટે, આત્મનિષ્ઠા દ્રઢ કરવા માટે, પરંતુ મુખ્ય કયું? તો સત્પુરુષ સાથે દ્રઢ પ્રીતિ. બસ એમની સાથે દ્રઢ પ્રીતિ થાય. જો આજે તમે જો લોકની અંદર કે પ્રેમી પંખીડા હોય તો કેવું રાત દિવસ વાતો કરે તોય થાકતા નથી. કેમ? પ્રીતિ ત્યાં છે. આજે તમે જો કોઈક નોકરીની તૈયારી કરે 24 કલાકમાં 18 કલાક મહેનત કરે, એ પદ પ્રાપ્તિ માટે કેટલી મહેનત, પ્રીતિ કેટલી છે ત્યારે કરે છે. જમવાના સમય પણ સાચવતા નથી આજે કોઈક વેપારિક ધંધાદારી. કેમ? ત્યાં પ્રીતિ છે. જો લોકની અંદર આવી રીતે પ્રીતિ રહેશે, અને જો તું કે તો હું ચાંદાઈ તોડી લાવું, હું કોઈ દે પ્લેનમાં બેઠો ન હોય તો એક ગોળા મારતો હોય, મોટા મોટા ચાંદા એ બધા લાવી નાખું, નથી, અશક્ય કાર્ય. તો એ તે કેવું બોલે છે? કેમ? એને પ્રીતિ એટલી બધી છે, તારા માટે તો હું ગમે તે કરવા માટે તૈયાર છું. હવે જો આ લોકમાં આવું થતું હોય તો આ તો આધ્યાત્મિક માર્ગ છે. આ મેન મુખ્ય આ કાર્ય છે. ન થઈ શકે? થઈ શકે. એટલે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજને વિશે આપણે દ્રઢ પ્રીતિ કરવાની છે.
એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણે દ્રઢ કરવાની છે, તો આત્મનિષ્ઠા દ્રઢ થશે. તો આજના પ્રવચનની અંદર ઘણા બધા મુદ્દા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, પણ ટૂંકમાં આપણે એટલું જ તે કે આત્મનિષ્ઠા રહીને એ ખાસ કેળવજો. દરેક પ્રશ્નનું એ માન અપમાન હોય કે કટોકટી હોય કે એવી વિપરીત પરિસ્થિતિ હોય કે આપણે નિર્દોષ ભાવે પણ ભક્તિ કરવા માટે, ભગવાન સાથે પણ જોડાણ માટે જરૂરી શું છે? આત્મનિષ્ઠા કેળવવી. તો ખરેખર આપણે આત્મનિષ્ઠા કેળવીએ, કારણ કે શ્રીજી મહારાજે જેમ કીધું કે આત્મનિષ્ઠા એવું જે જ્ઞાન, એ આત્મનિષ્ઠા એવું જ્ઞાન એટલે કે આત્મનિષ્ઠાનું જ્ઞાન આપણે દ્રઢ કરવાનું છે. અને ફરી વખત મહારાજે ગઢડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કીધું કે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ઘેલામાં અતિશય ઘેલો છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, અને સર્વ નીચમાં અતિશય નીચ છે. તો જો આવી આત્માની વાત જાણતો નથી ને, એને મહારાજે આવા કડક સખત શબ્દોનો ઠપકો આપ્યો છે. તો ખરેખર આપણા જીવનની અંદર એ આત્મા અને પરમાત્માનું જ્ઞાન દ્રઢ કરીએ, પોતાના આત્માનું સ્વરૂપ રહ્યું એને આપણે ઓળખીએ અને આત્મનિષ્ઠા દ્રઢ કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.